આજે આપણે બનાવીશું એકદમ નવા સ્વાદમાં ગરમા ગરમ ચણાનું સૂપ. સૂપ તો તમે 100 વાર બનાવીને પીધા હશે, પણ સૂપને ઘાટું કરવા કોઈ પણ જાતનો કોર્નફ્લોર કે લોટ વગર, એક પણ ટીપું તેલના ઉપયોગ કે ઘીના ઉપયોગ વગર, હાઈ પ્રોટીન, લો કેલરી અને સ્વાદમાં ટેસ્ટી આ સૂપ એકવાર પીશો ને તો મારી ગેરંટી છે વારંવાર બનાવશો. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. હું છું અંકિતા વણજારા અને ચાલો રેસિપી શરૂ કરીએ. તો આજનું આ સૂપ એકદમ ખાસ છે, જેને તમે વજન ઘટાડવા માટે પણ પી શકો છો અને ગરમા ગરમ કોઈ પણ સિઝનમાં બનાવીને પીવાની મજા પડી જાય. તો સૂપને તૈયાર કરવા મેં રાત્રે અડધા કપ જેટલા ચણાને પલાળીને લીધા છે. તો ચણાને સારી રીતે ધોઈ અને પલાળી દેવાના છે. અને જ્યારે આ રીતે સરસ ચણા ફૂલી એની સાઈઝમાં ડબલ થઈ જાય ત્યારે આપણે ચણાને 1 થી 2 વાર સારી રીતે વોશ કરી લેશું અને પછી ફક્ત ચણા બાફવા માટે કુકરમાં ઉમેરીએ. સાથે ચણા ડૂબે એના કરતાં થોડું વધારે પાણી ઉમેરીએ. અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી દઈએ અને આજના આ સૂપને સુપર ટેસ્ટી બનાવવા 1 ટમેટું આ રીતે 2 ભાગમાં કટ કરીને ઉમેરીએ. હવે કુકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ગેસની ફ્લેમ પર 5 થી 6 વિસલ કરી લઈએ, અથવા ચણા સારી રીતે બફાઈ મીણ જેવા સોફ્ટ થાય ત્યાં સુધી કુકરમાં સીટી કરી લઈએ. તો લગભગ 5 થી 6 વિસલમાં ચણા સરસ બફાઈ ગયા છે. ગેસને બંધ કરી દઈશું અને કુકરને એની જાતે ઠંડુ થવા દઈશું. તો કુકર ઠંડુ થાય એટલે આપણે ખોલી લઈએ અને અહીંયા આપણે જે બાફેલા ટમેટા છે એને ચમચાની મદદથી હળવા હાથે આ રીતે એક બોલમાં કાઢી લેશું. હવે શું કરવાનું છે, આની અંદર જે પાણી છે એ જ આજના સૂપનું સોનું છે. તો આ પાણીને બિલકુલ નથી ફેંકવાનું. અહીંયા પહેલાં તમને બાફેલા ચણા બતાવું તો તમે જો આવા એકદમ મીણ જેવા સોફ્ટ બફાઈ ગયા છે. તો હવે આ જે પાણી છે એને આપણે ગાળી લેશું અને આ પાણીમાં ભરપૂર માત્રામાં પ્રોટીન છે અને આ જ પાણી આપણા સૂપને ટેસ્ટી બનાવશે. તો શું કરીશું, એને એકવાર સારી રીતે ગાળી લઈએ. તો ચણા અને પાણીને થોડા આ રીતે અલગ કરી દેશું. હવે સૂપ તૈયાર કરવા માટે પહેલા આપણે મિક્સર જાર લેશું. જે બાફેલા ટમેટા છે એમાંથી આ રીતે ઉપરની જે છાલનો ભાગ છે એને કાઢી લેશું અને બાફેલા ટમેટાને મિક્સર જારમાં ઉમેરીએ. સાથે આપણે જે બાફેલા ચણા છે ને એમાંથી અડધા ચણા, તો લગભગ અડધા કપ જેટલા મેં બાફેલા ચણા લીધા, એને મિક્સર જારમાં ઉમેરીએ અને સાથે બધી વસ્તુ સારી રીતે ગ્રાઇન્ડ થઈ જાય એના માટે થોડું પાણી ઉમેરી એકદમ સ્મૂથ એવી પેસ્ટ બનાવી લઈએ. હવે શું કરવાનું છે, આપણું જે ચણા બાફ્યા હતા એનું પાણી છે એને આપણે એક કડાઈમાં લઈ લેશું. એની અંદર આપણે ટમેટા અને ચણાને ક્રશ કરી જે પેસ્ટ બનાવી એને ઉમેરીએ અને એ જ મિક્સર જારમાં અડધા કપ જેટલું પાણી ઉમેરી બધી જ વસ્તુને કડાઈમાં લઈ સારી રીતે મિક્સ કરી દેશું. તો આ સૂપમાં બહુ વધુ પડતા મરી મસાલા પણ નથી ઉમેરવાના. આ રીતે બધી જ વસ્તુને સારી રીતે આપણે મિક્સ કરી લેશું અને 1 થી 2 બોઇલ આવે ત્યાં સુધી સૂપને ઉકળવા દેશું. આ સૂપનો સ્વાદ એવો છે ને કે તમે એકવાર પીશો ને તો મારી ગેરંટી છે બીજા બધા સૂપ ભૂલી જશો. તો હવે શું કરીએ, સૂપ ઉકળે છે એની સાથે અડધી ચમચી જેટલો સંચળ પાવડર ઉમેરીએ. ચણા બાફવામાં પણ મીઠું ઉમેર્યું છે એટલે મીઠું થોડું એડજસ્ટ કરી લેવાનું. મેં અત્યારે ફક્ત 1/4 ટીસ્પૂન જેટલું જ મીઠું ઉમેર્યું. હવે સારી રીતે મિક્સ કરી અને 1 થી 2 બોઇલ આવે ત્યાં સુધી સૂપને ઉકળવા દેશું. તો એકદમ સારી રીતે તમે જુઓ આપણું સૂપ ઉકળી રહ્યું છે અને થોડું આ રીતે સરસ પરફેક્ટ કન્સિસ્ટન્સીમાં પણ આવી ગયું છે. તો આપણે પી શકીએ એટલું ઘાટું સૂપ તૈયાર કરવાનું છે. તમને હજી ઘાટું ગમે તો થોડા બાફેલા ચણા વધુ લઈ શકો છો અને પાણી થોડું ઓછું ઉમેરવાનું. તો હવે આ સ્ટેજ પર આપણે ઉમેરી દઈએ અડધી ચમચી કાળા મરીનો પાવડર અને અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર. સારી રીતે બંને પાવડર ઉમેરી મિક્સ કરી અને ગેસ બંધ કરી દેવાનો છે. ગેસ બંધ કર્યા પછી હવે આ સૂપને ટેસ્ટી તૈયાર કરતું એક સેલેડ બનાવીએ. જેના માટે બાકીના જે બાફેલા ચણા હતા એને મેં એક બોલમાં કાઢી લીધા. એની અંદર એક બારીક કાપેલી ડુંગળી ઉમેરીશું. સાથે મેં 1 થી 2 બારીક કાપેલા લીલા મરચાં લીધા છે. 2 ટેબલસ્પૂન જેટલા બારીક કાપેલા લીલા ધાણા લેશું. 1 ટેબલસ્પૂન જેટલો બારીક કાપેલો ફુદીનાના પાન ઉમેરીએ અને અડધા લીંબુનો રસ ઉમેરીએ. બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ.
તો આ જે ચટપટું સેલેડ બનાવ્યું છે ને, આ છે આપણા સૂપનું હીરો ઇન્ગ્રેડિયન્ટ. આનાથી સૂપનો સ્વાદ એટલો મસ્ત લાગશે. જ્યારે તમે ગરમા ગરમ સૂપ પીશો ત્યારે વચ્ચે વચ્ચે ડુંગળીનો ક્રંચ આવશે, ફોદીનાની ફ્લેવર આવશે, ધાણાની ફ્લેવર આવશે અને સાથે બાફેલા ચણા તો ખરા જ. તો હવે આ ગરમા ગરમ સૂપને આપણે સર્વ કરવાનું છે. જેના માટે આપણે જે સેલેડ તૈયાર કર્યું એને 1 થી 2 ટેબલ સ્પૂન અથવા તમને જેટલો ક્રંચ જોવે એ રીતે સૂપ બાઉલમાં ઉમેરી દેવાનું. ગરમા ગરમ તૈયાર કરેલું સૂપ ઉમેરીશું અને લાસ્ટમાં થોડું એવું બટર ઉમેરી દઈશું. બટર ઉમેરવું બિલકુલ ઓપ્શનલ છે, પણ થોડું ઉમેરશો તો આ ચણાનું સૂપ જોરદાર ટેસ્ટી લાગશે. તો ગરમા ગરમ હેલ્ધી ટેસ્ટી કમ્પ્લીટ મીલ ગણાતું હાઈ પ્રોટીન લો કેલરી ચણાનું સૂપ તૈયાર છે. વજન ઘટાડવા બનાવીને પીવો કે સ્વાસ્થ્યને સારું રાખવા પીવો, 100% ભાવશે. અને જો તમને આજના આ હેલ્ધી ટેસ્ટી સૂપની રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.